નમસ્કાર મિત્રો, આજે આપણું જી સ્ટાર ઓનલાઈન ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે ફરીવાર મળી રહ્યા છીએ। ઓનલાઈન અરજી એમાં કેવી રીતે ફોર્મ ફિલ કરવું એની વાત આપણે કરવાના છીએ આજે। તો આપણને અહીંયા જોવા મળે છે કે સુરત મહાનગરપાલિકા એસએમસીની અંદર જે જાહેરાત આવી ગઈ છે તે જાહેરાતની અંદર આપણે અલગ અલગ કેડરમાં ફોર્મ ફિલ કેવી રીતે કરી શકીએ તેની માહિતી આજે આપણે મેળવીશું। તો અહીંયા તારીખ 1/4/2026થી સમય સવારે 11 કલાકથી તારીખ 15/4/2026 સુધી આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ। હવે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં અહીંયા નીચે કેટલીક માહિતી અને સૂચનાઓ આપેલ છે તો એનો અભ્યાસ કરીને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। આપણે જગ્યાની વાત કરીએ તો અહીંયા જનસંપર્ક અધિકારી, એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર, ડેપ્યુટી એકાઉન્ટન્ટ, રેડિયોલોજિસ્ટ, મેડિકલ ઓફિસર, ડેપ્યુટી ઇજનેર સિવિલ, તો આમ અલગ અલગ જગ્યાઓમાં અહીંયા ઓનલાઈન ભરતી આવી છે તો આપણે એના ઓનલાઈન ફોર્મ ફિલ કરી શકીશું। કુલ જગ્યાઓ પણ અહીંયા આપેલ છે। મેડિકલ ઓફિસર તો અહીંયા 69 જગ્યાઓમાં આપણે એ અરજી કરી શકીએ છીએ અને કક્ષા અહીંયા જાતિ વાઇઝ પણ કેટેગરીમાં પણ કેટલી જગ્યાઓ છે એ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, બિન અનામત, આર્થિક પછાત, અહીંયા અલગ અલગ કેડરમાં જગ્યાઓ આપેલ છે। તો મિત્રો આપણે આની અંદર અરજી સત્વરે આપણા એવિડન્સ ડોક્યુમેન્ટ આપણી સાથે રાખીને કાળજીપૂર્વક અભ્યાસ કરીને આપણે આમાં કયામાં ક્વોલિફાઈડ છીએ તે એવિડન્સ લઈ આપણે લગતા જે ડોક્યુમેન્ટ જરૂરી હોય તે કલેક્ટ ભેગા કરી રાખજો। અને હવે તારીખ પણ ચાલુ છે તો આપણે એનું ફોર્મ સરળતાથી ભરી શકીએ। હવે મિત્રો આમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની સૂચનાઓ પણ આપેલ છે। દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ અગત્યની સૂચનાઓ આપેલ છે। નીચે આપણને જગ્યાઓના નામ, જનસંપર્ક અધિકારી, એમાં દિવ્યાંગ માટે અનામત, દિવ્યાંગતાનો પ્રકાર, BLV, OA, OL, આવી રીતે આપણે જ્યાં આપણને જે ક્વોલિફિકેશન આપણું છે એવી રીતે આપણે અહીંયા આનો લાભ લઈ શકીએ છીએ। હવે આપણે જે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા એની વાત આપણે કરવાની છે। તો મિત્રો આ ટૉપિક બહુ મહત્ત્વનો છે કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ પગાર ધોરણની વિગત। તો અહીંયા મિત્રો આપણને શરૂઆતમાં જનસંપર્ક અધિકારી વિશે એની શૈક્ષણિક લાયકાત આપણે જોઈશું। તો માન્ય વિદ્યાપીઠના પબ્લિક રિલેશન, જર્નાલિઝમ, માસ કોમ્યુનિકેશન વિષય સાથેના અનુસ્નાતક હોવા જોઈએ। એમાં અનુભવની વાત કરીએ તો મિત્રો 5 વર્ષનો અનુભવ અહીંયા માગેલ છે। અને જ્યારે નિગમમાં પબ્લિક રિલેશન વિભાગમાં હોય તો ત્યાં 3 વર્ષનો અનુભવ અહીંયા માગેલ છે। વય મર્યાદાની વાત મિત્રો કરીએ તો 40 વર્ષથી વધુ નહીં। અને પગાર ધોરણમાં ₹8,000 થી 13,500। પેમેન્ટની વાત કરીએ મિત્રો તો 9,300, 34,800 અને ગ્રેડ પે આનું 5400 રહેશે। પે મેટ્રિકની વાત કરીએ તો મિત્રો 53,100 અને 1,67,800 તો લેવલ 9 રહેશે। તો આ રીતે મિત્રો જનસંપર્ક અધિકારીની આપણે વાત કરી લાયકાત, વયમર્યાદા અને પગાર ધોરણ।
એવી રીતે મિત્રો અહીંયા એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર એની પણ શૈક્ષણિક લાયકાત અહીંયા આપેલ છે. તો માન્ય વિદ્યાપીઠના કોઈ પણ શાખાના અનુસ્નાતક એમને કરેલું હોવું જોઈએ. અનુભવમાં પણ અહીંયા ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ એ વિદ્યાર્થી ધરાવતા હોવા જોઈએ. આમાં ઉંમર પણ 45 વર્ષથી વધુ નહીં. હવે પગાર ધોરણમાં પણ એનું 8,000, 13,500, 9,300, 34,800, ગ્રેડ પેમાં 5400, પે મેટ્રિકમાં 53,100, 1,67,800 લેવલ 9 રહેશે. તો મિત્રો એવી રીતે અહીંયા અલગ અલગ જગ્યાઓમાં આપણને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને પગાર ધોરણ વિશેની વાત કરેલ છે. ડેપ્યુટી એકાઉન્ટન્ટમાં પણ એવું છે. નીચે આપણે જોઈએ તો અલગ અલગ જગ્યાઓ આપણને રેડિયોલોજિસ્ટ, મેડિકલ ઓફિસર, ડેપ્યુટી ઇજનેર સિવિલ, એમાં પણ અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન મિત્રો આપેલ છે. સિવિલ એન્જિનિયરિંગ BE BTech. હવે મિત્રો નીચે એન્વાયરમેન્ટ એન્જિનિયર એ પણ અહીંયા આપેલ છે. તો અહીંયા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની. એમાં પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો આનું નોટિફિકેશન અહીંયા તમામ જગ્યાઓ વિશે શૈક્ષણિક લાયકાત, અહીંયા આપણને વયમર્યાદા એ આપેલ છે. તો એનો અભ્યાસ કરીને આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું છે અને પછી જ આપણું ફોર્મ ફિલ કરવાનું રહેશે. તો મિત્રો આ માહિતી આપણે SMC સુરત મહાનગરપાલિકાની અંદર ઓનલાઈન અરજી કરવા માટેની હતી. એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, શું છે, એમાં અલગ અલગ કેટેગરી વાઇઝ આપણે જોઈ શકીએ છીએ. હવે વયમર્યાદાની મિત્રો વાત કરીએ તો વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15/4/2026ના રોજ ગણવામાં આવશે અને સરકારના જે નિયમો અનુસાર જે ઉપલી વયમર્યાદામાં પણ સરકારશ્રીના વખતની જોગવાઈઓને આધીન અહીંયા છૂટછાટ પણ મળવાપાત્ર રહેશે. પરંતુ જે આ વયમર્યાદા 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં. અહીંયા મિત્રો એ વયમર્યાદા વિશેની વાત આપણે કરી છે. હવે અરજી કરવાની રીત તો આપણે આ ખાસ જોવાનું છે કે આની જે ઓફિશિયલ વેબસાઇટ મિત્રો છે એ www.suratmunicipal.gov.in આના ઉપર આપણે જવાનું રહેશે. અને એ જ્યારે આપણે વેબસાઇટની વિઝિટ કરીએ અને એના પછી યુઝર લોગિન ડિટેલ અહીંયા સ્ટેપ 1 ફોલો કરીશું. આપણું ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, કેપ્ચા એન્ટર કરીને નેક્સ્ટ બટન આપણે આપીશું. એટલે સ્ટેપ 2માં આપણે વેરીફાઈ મોબાઈલ નંબર કર્યા પછી 2માં આપણે અહીંયા OTP એક આવશે અને OTP આપીને પછી આપણે નીચે એકાઉન્ટ કમ્પ્લીટેશન એ આપણું થઈ જશે. હવે અહીંયા એક ખાસ નોંધ છે મિત્રો કે યુઝર રજિસ્ટ્રેશનનું સાઇનઅપ સક્સેસફુલી થઈ ગયા બાદ જ અરજદાર દ્વારા સ્ટેપ 1માં દર્શાવેલ ઈમેલ એડ્રેસ ઉપર આવેલ મેસેજને વેરીફાઈ કરવા માટે ક્લિક હિયર ટુ વેરીફાઈ યોર ઈમેલ એડ્રેસ ઉપર ક્લિક કરતાં ઈમેલ એડ્રેસ વેરીફાઈ સક્સેસફુલનો મેસેજ આવશે. ત્યારબાદ જ લોગિન પર આપણે ક્લિક કરવાનો રહેશે. હવે મિત્રો લોગિનમાં યુઝર રજિસ્ટ્રેશનના મોડ્યુલ મારફત રજિસ્ટર જે કરાવેલ આપણો ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર તેમજ ક્રિએટ કરવામાં આવેલ પાસવર્ડના ડેટા જે એન્ટર કર્યા પછી લોગિન બટન પર ક્લિક કરતાં યુઝર પ્રોફાઇલની વિન્ડો આપણે ખુલી જશે. તો અહીંયા યુઝર પ્રોફાઇલની અંદર પણ આપણને આપેલું છે કે પર્સનલ ડિટેલ જેવી કે નામ છે, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબરની માહિતી, માન્ય પુરાવાના આધારે
ડેટા એન્ટર કરવાના રહેશે. તો અહીંયા અરજદારનું નામ અને જન્મ તારીખ શાળા છોડ્યાના પ્રમાણપત્ર મુજબ જ લખવાની રહેશે. ત્યારબાદ હાલનું જે સરનામું હોય કાયમી સરનામાની વિગત નાખવાની રહેશે તથા અરજદારે લેંગ્વેજનો દર્શાવેલ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષા વાંચી, લખી તથા બોલી શકતા હોય તો તે મુજબની ટિકમાર્ક કરવાનું રહેશે અને અપલોડ પ્રોફાઇલ ક્લિક કરી માહિતી સેવ કરવાની રહેશે. હવે અહીંયા હોમ પેજ ત્યાં એપ્લાય નાવ, અહીંયા જે કેડર માટે અરજદારે અરજી કરવાની હોય તે કેડર ચોકસાઈપૂર્વક આપણે ચોઈસ કરીશું. પસંદ કર્યા પછી જ અહીંયા સૌપ્રથમ તેની સામે એટેચ કરેલ જાહેરાતની જે PDF આપેલ છે એ ફાઇલનો પણ અભ્યાસ અરજદારે ધ્યાનપૂર્વક કરવાનો રહેશે. ત્યારબાદ એપ્લાય નાવ પર ક્લિક કરવાનું રહેશે અને એપ્લાય નાવ પર ક્લિક કરતાં એપ્લિકેશન ફોર્મ ખુલશે. તો જેમાં માગેલી જરૂરી માહિતી જે છે મિત્રો આપણે ભરવાની રહેશે. અહીંયા લાલ સ્ટાર જે ફૂંદડી આપણે કહીએ છીએ એ લાલ ફૂંદડીવાળું જે નિશાની હોય તે આપણે વિગતો ફરજિયાત મિત્રો ભરવાની છે. હવે પર્સનલ ડિટેલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે પર્સનલ ડિટેલમાં આપેલ માહિતી જ્યાં લાલ ફૂંદડી દર્શાવે છે તેવી માહિતી આપણે ફરજિયાત ભરવાની છે મિત્રો. ઉમેદવારે તેને સંબંધિત પુરાવાને આધારે ભરવાની રહેશે. એમાં અરજદારનું નામ છે, સરનામું છે, મોબાઈલ નંબર છે, ઈમેલ, આધાર કાર્ડ નંબર, એડ્રેસ વગેરેની વિગતો મિત્રો અહીં આપણે ભરી શકવાની છે. હવે નીચે અલગ અલગ જે આપણને કોલમ છે તેમાં માગેલ માહિતી ભર્યા પછી સેવ એઝ ડ્રાફ્ટ પણ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી મેઇન વસ્તુ હવે આવે છે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એમાં પણ આપણે જે કરેલ કોર્સ છે તે કાળજીપૂર્વક ચોઈસ કરીને અહીંયા કરવાનો રહેશે. ત્યાર પછી એક્સપિરિયન્સ ડિટેલ છે. એક્સપિરિયન્સ ડિટેલમાં પણ આપણે અહીંયા ફોર્મ ડેટ તથા ટુ ડેટમાં જે સંસ્થાએ જેટલા સમયગાળા દરમિયાન ફરજ બજાવેલ હોય તેનો ઉલ્લેખ સંબંધિત સંસ્થા દ્વારા આપવામાં આવેલ અનુભવ સર્ટિફિકેટના આધારે આપણે માહિતી દર્શાવવાની રહેશે અહીંયા. ત્યાર પછી ડોક્યુમેન્ટ્સ ડિટેલ છે. એન્ટર ટેક્સ અહીંયા સિસ્ટમ દ્વારા જો ઓટો જનરેટ થયેલ જે કોડ છે તે આપણે દાખલ કરવાનો રહેશે અને ડિક્લેરેશન આપણે છેલ્લે ત્યાં આપવાનું છે અને યસ આપ્યા પછી આપણો જે અપલોડ ફોટો અને સિગ્નેચર, ફોટો અને સહી એ અહીંયા અપલોડ કરવાના રહેશે. મિત્રો આમાં ફોટો અને સહીમાં જે સાઇઝ આપેલ છે, ફોટોની સાઇઝ 150 KB અને સિગ્નેચરની સાઇઝ 50 KBથી વધારે રાખવાની નહીં. તેનો અભ્યાસ કાળજીપૂર્વક કરવો અને ત્યાર પછી ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે. અને લાસ્ટમાં આપણે કન્ફર્મ એન્ડ પે એપ્લિકેશન ઉપર જવાનું છે અને ત્યાં આપણી જે કેટેગરી વાઇઝ પ્રમાણે જે ચલણ અહીંયા આવશે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે અને બીજા અન્ય તમામ કેટેગરી મહિલા, સામાજિક, શૈક્ષણિક પછાત જાતિ માટે ₹400 અહીંયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. અને પેમેન્ટ કર્યા બાદ જ આપણે પ્રિન્ટ રિસિપ્ટ બટન પર ક્લિક કરીને પ્રિન્ટ પેમેન્ટ રિસિપ્ટની વિન્ડો આપણે અહીંયા જોવા મળશે અને પેમેન્ટ રિસિપ્ટ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. તો મિત્રો આ રીતે ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા મેળવી લીધેલ છે. તો હવે ફરીવાર બીજા વિડીયો સાથે આપણે મળીશું. તો અહીંયા આ SMCની માહિતી જે હતી એ મેં તમને આપી છે. તો આનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને આપણે આને ઓનલાઈન અરજી કરી શકશું. બધા મિત્રોને બેસ્ટ ઓફ લક. સારી રીતે ઓનલાઈન અરજી કરો. અહીંયા જય હિન્દ.